શું તમને પણ દોડતી વખતે શ્વાસ ફૂલાઈ જાય છે અને તમારું ગળું પણ સુકાઈ જાય છે? તો એનો મતલબ એ છે કે તમારો સ્ટેમિના તો ઓછો નથી, પણ તમારી બ્રીથિંગ લેવાની ટેકનિક ખોટી છે. આજે હું તમને પ્રોફેશનલ રનર જે ટેકનિકનો એટલે કે જે બ્રીથિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે તેના વિશે કહીશ. આ જાણતા પહેલા તમે એટલું યાદ રાખો કે જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે તમારે તમારા મોઢા અને નાક બંનેથી શ્વાસ લેવાના છે અને છોડવાના છે. તમારે તમારું મોઢું બંધ નથી રાખવાનું. આ બ્રીથિંગ ટેકનિકનું નામ છે 2 સ્ટેપ ઇન અને 2 સ્ટેપ આઉટ મેથડ. તો વાત કરીએ આ મેથડને તમારે પરફોર્મ કેવી રીતે કરવાની છે. જો જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે શું થાય છે કે તમે એક તમારો જમણો પગ, એના પછી એક તમારો ડાબો પગ આવી રીતે આગળ મૂકતા તમે રનિંગ કરો છો. તેમાં તમારે શું કરવાનું છે કે તમારે એક જમણો પગ અને ડાબો પગ જ્યારે તમે મૂકો ત્યારે તમારે તમારો શ્વાસ અંદર લેવાનો છે અને ફરી વખત જ્યારે તમે તમારો જમણો પગ અને ડાબો પગ મૂકો ત્યારે તમારે તમારો શ્વાસને બહાર છોડવાનો છે. આ ટેકનિક તમને શરૂઆતમાં થોડી હાર્ડ લાગશે, પણ જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધતી જશે અને જેમ જેમ તમારી મોમેન્ટમ વધતી જશે તેવી રીતે તમારી બ્રીથિંગ ટેકનિક